તો સરદાર સરોવર નર્મદા નિગમની કામગીરી ફરી એકવાર વિવાદમાં છે, કારણ કે અઢિયા સમિતિએ એક તારણ પ્રસારિત કર્યું છે અને તેણે સરકારે કરેલા સિંચાઈ ક્ષમતાના દાવા ખોટા સાબિત કર્યા છે। શું છે આખો મામલો, આવું જોઈએ આ અહેવાલમાં। ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે 5મી એપ્રિલ 1961ના રોજ થયું હતું। આજે આ યોજનાને 60 વર્ષ થઈ ગયા છે અને ડેમની કામગીરી હજુ પણ અંતિમ તબક્કામાં છે। શરૂઆતમાં નર્મદા યોજનાનું કામ સરકારના સિંચાઈ વિભાગ પાસે હતું, પરંતુ ત્યારબાદ નર્મદા વિકાસ વિભાગની રચના થઈ। પરંતુ સ્વાયત્ત નિગમ હોય તો કામ ઝડપી બને તે હેતુથી ગુજરાત સરકારે સરદાર સરોવર નિગમ નામની સ્વાયત્ત નિગમની રચના કરી છે, પરંતુ તેની કામગીરી ધીમી ચાલી રહી છે અને તેની પુષ્ટિ પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ હસમુખ અઢિયાના રિપોર્ટે જ કરી છે। આ રિપોર્ટ અનુસાર નર્મદા નિગમ દ્વારા નર્મદાના પાણીથી રાજ્યમાં 18 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની ક્ષમતા સર્જાવવાની છે, પણ હજુ સુધી માત્ર 4 લાખ હેક્ટરમાં જ સિંચાઈની સગવડ ઊભી થઈ છે। તો બાકી કામગીરી ઝડપથી પૂર્ણ કરી 18 લાખ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું જોઈએ, જેથી તેમની આવક 3 ગણી વધી શકે। પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ હસમુખ અઢિયાની આગેવાની હેઠળની નિષ્ણાંત સમિતિના આ તારણથી વિવાદનો મતપૂડો છંછેડાયો છે। એટલું જ નહીં, નર્મદા નિગમની કામગીરી સામે ગંભીર સવાલો પણ ઊભા થયા છે। એક તરફ નિષ્ણાંત અઢિયા સમિતિ અનુસાર 14 લાખ હેક્ટરમાં સિંચાઈ સગવડ ઊભી કરવાની બાકી છે, જ્યારે બીજી બાજુ ગુજરાત સરકારના 2019-20ના સામાજિક અને આર્થિક સમીક્ષા અનુસાર 16.56 લાખ હેક્ટરમાં સિંચાઈની તકો ઊભી થઈ છે, પણ મહત્તમ સિંચાઈ વપરાશ 10.67 લાખ હેક્ટર જમીનમાં જ થઈ રહ્યો છે। આ સંજોગોમાં સવાલ એ ઊભો થાય છે કે આખરે સાચું કોણ? નિષ્ણાંત સમિતિ કે જેમાં હસમુખ અઢિયા પોતે રાજ્યના નાણાં વિભાગના સર્વોચ્ચ પદે રહી રાજ્યના તમામ વિભાગોની કામગીરીથી વાકેફ છે, કે પછી નર્મદા નિગમ દ્વારા લેટેસ્ટ સામાજિક અને આર્થિક સમીક્ષામાં પૂરી પાડવામાં આવેલી માહિતી સાચી છે? સત્ય ગમે તે હોય, પરંતુ ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળ્યું તે વાસ્તવિકતા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતનો ખેડૂત વિવિધ મુદ્દે આંદોલન કરી રહ્યો છે। સિંચાઈ માટેના પાણીની માંગણી હોય કે પછી ખેત પેદાશના પોષણક્ષમ ભાવની માંગણી હોય, ગૌચરની જમીન પર થયેલા દબાણની વાત હોય કે પછી જમીનના ડિજિટલ સર્વેની વાત હોય, ગુજરાતનો ખેડૂત સતત આંદોલન કરે છે। ત્યારે કોરોનાના આ કપરા કાળમાં પણ ગુજરાતનો ખેડૂત એક મુહિમ ચલાવી રહ્યો છે। તો શું છે આ મુહિમ અને શું છે તેમની માંગણી, આવું જોઈએ। ગુજરાતમાં ખેડૂતોની હાલની તમામ મુશ્કેલીના નિવારણ માટે કુલ 5 માંગણીઓને લઈને ગુજરાતમાં એક મિસકોલ અભિયાન ચાલી રહ્યું છે। 21 ફેબ્રુઆરી 2020થી શરૂ થયેલા આ મિસકોલ અભિયાનમાં અત્યાર સુધી ગુજરાતમાં 6 લાખ કરતાં વધુ ખેડૂતો જોડાઈને પોતાનું સમર્થન આપી ચૂક્યા છે। આ અભિયાનમાં જ્યારે ગુજરાતના 10 લાખ ખેડૂતો જોડાઈને પોતાનું સમર્થન આપશે, ત્યારે મળેલા મિસકોલના આધારે એક ડેટાબેઝ તૈયાર કરી ગુજરાત સરકારને રજૂઆત કરાશે। ત્યારે આ મિસકોલ અભિયાન પાછળ શું છે ખેડૂતોની મુખ્ય 5 માંગણીઓ, આવું જોઈએ। ગુજરાત સરકાર એગ્રીકલ્ચર પોલિસી બનાવે, ગુજરાત સરકાર એગ્રીકલ્ચર આયોગની રચના કરે, રાજ્યના બજેટ પૈકી 50% બજેટ ખેતી માટે ફાળવાય, ખેતી માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાય, ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું એકવાર માફ કરાય। ગુજરાતમાં ખેડૂતોની સમસ્યાના નિરાકરણ માટે મિસકોલ અભિયાન ચલાવનાર ખેડૂત આગેવાન સાગર દેસાઈનું કહેવું છે કે સરકાર આ માંગણીઓને માની જો છેલ્લી વાર ખેડૂતોનું દેવું માફ કરી આપે તો ભવિષ્યમાં ગુજરાતના ખેડૂતો દેવાદાર નહીં બને। સામાન્ય રીતે આગેવાનો રજૂઆત કરતા હોય છે, એટલે સરકાર એને વ્યક્તિગત રજૂઆત તરીકે ગણતી હોય છે, પણ જે 5 માંગણીઓ છે એની પાછળ ગુજરાતના ખેડૂતોનું સમર્થન છે એ બતાવવા માટે આ મિસકોલ માટેનો નંબર જાહેર કરવામાં આવ્યો 78 27 100 300। 6 લાખ ખેડૂતોથી વધારે અત્યાર સુધીમાં મિસકોલ આવી ગયા છે। ગુજરાતમાં નાના ખેડૂતોની સંખ્યા વધુ છે અને સરકારી યોજના અને સહાયનો લાભ નાના ખેડૂતોને નથી મળતો તેવી ફરિયાદ પણ ખેડૂતો દ્વારા વારંવાર થાય છે। ત્યારે જાણીએ કે ગુજરાતમાં કેટલા ખેડૂતો છે અને તેઓ કેટલી જમીન ધરાવે છે। ગુજરાત રાજ્યમાં કુલ 55.31 લાખ ખેડૂતો, 12,66,913 ખેડૂતો પાસે અડધો હેક્ટર જમીન।
10,66,647 ખેડૂતો પાસે અડધાથી 1 હેક્ટર જમીન, 16,01,440 ખેડૂતો પાસે 1 થી 2 હેક્ટર જમીન, 7,18,343 ખેડૂતો પાસે 2 થી 3 હેક્ટર જમીન, 3,59,190 ખેડૂતો પાસે 3 થી 4 હેક્ટર જમીન, 1,39,122 ખેડૂતો પાસે 4 થી 5 હેક્ટર જમીન, 1,96,176 ખેડૂતો પાસે 5 થી 7.5 હેક્ટર જમીન, 50,753 ખેડૂતો પાસે 7.5 થી 10 હેક્ટર જમીન, 27,289 ખેડૂતો પાસે 10 થી 20 હેક્ટર જમીન, 4,911 ખેડૂતો પાસે 20 થી વધુ હેક્ટર જમીન. છેલ્લા સવા દાયકાથી ગુજરાતના ખેડૂતો વિવિધ મુદ્દે આંદોલન કરી રહ્યા છે. એવું પણ નથી કે સરકારે કોઈ પ્રયાસ નથી કર્યા ખેડૂતોને રાહત આપવા માટેના, પરંતુ એ પ્રયાસ કાં તો અપૂરતા છે અને કાં અયોગ્ય છે, જેના કારણે ફરી એક વખત ખેડૂત આંદોલન ઉપર ઉતર્યો છે. આજ વખતે ટેકનોલોજીનો સહારો છે અને મિસ્ડ કોલ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે આ અભિયાન ખેડૂતો માટે કેટલું આશીર્વાદરૂપ સાબિત થાય છે તે સમય બતાવશે. કેમેરામેન મનીષ વર્મા સાથે હિરેન રાજગુરુ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 511 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકના જે કેસના આંકડા છે તે સામે આવ્યા છે. કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, જેમાં 24 કલાકમાં 29 લોકોના મોત પણ થયા છે, જ્યારે કે સારી બાબત એ છે કે 442 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. અમદાવાદમાં કોરોનાના નવા 334 કેસ, જ્યારે કે 22 લોકોના મોત થયા છે. સુરતમાં કોરોના વાયરસના 76 કેસ, જ્યારે કે 4 લોકોના મોત થયા છે, જ્યારે કે વડોદરામાં કોરોના વાયરસના 42 વધુ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 511 કેસ છે, જ્યારે કે 29 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગરમાં 9 અને ગાંધીનગરમાં 8 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 511 કેસ નોંધાયા છે અને અમદાવાદમાં 22 મોત થયા છે, જ્યારે કે નવા 334 કેસ નોંધાયા છે. તો શું તમે ક્યારે કલ્પના કરી શકો છો કે જે સરકારી જમીન છે તે પચાવવા માટે તેની સામે જ કૌભાંડ થતું હોય અને આવી કઈ ઘટના સામે આવી છે? શું છે આખો મામલો, આવો જોઈએ. આજકાલ છાશવારે સરકારી જમીન પચાવી પાડવા મસ્ત મોટા જમીન કૌભાંડ સામે આવી રહ્યા છે અને એવું જ એક કૌભાંડ સામે આવ્યું છે અમરેલી શહેરમાં. અમરેલીના હાર્દસમા વિસ્તારમાં અત્યંત અગત્યની સરકારી જમીન પડાવી લેવાનું કાવતરું રચ્યું 3 ભેજાબાજોએ. ટેકનોલોજીનો ઉપયોગ કરી અદ્દલ એન્ટિક દસ્તાવેજ બનાવ્યા, જેને જોઈને કોઈ પણ શંકા ન કરે. પરંતુ આ ભેજાબાજોની બધી મહેનત નિષ્ફળ ગઈ અને તેમના ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો. મૂળ અમરેલીના અને હાલ વાપીમાં રહેતા વલી મેતરે સરકારી જમીન હડપી લેવા યુસુફભાઈ મોતીવાલા અને વિનોદભાઈ ભાડવાળાને પોતાના કુલ મુખત્યાર નિમ્યા અને જમીનના ખોટા દસ્તાવેજ બનાવ્યા. ખોટા દસ્તાવેજોના આધારે આ કાવતરાને અંજામ આપવા આજકાલ નહીં પણ છેલ્લા 20 વર્ષથી તેઓ પ્રયાસરત હતા. તેમણે અમરેલી કલેક્ટર પાસે આ જમીનો પરત મેળવવા અથવા તો જમીનનું વળતર આપવા અરજી કરી હતી. 2008થી આ અરજી કલેક્ટર કચેરીમાં હતી. અમરેલી કલેક્ટર આયુષ ઓક અને અમરેલી એસપી નિર્લિપ્ત રાયના સમગ્ર મામલામાં કંઈક કાળું ધોળું હોવાની શંકા ગઈ અને તેમણે દસ્તાવેજોની અસલિયત જાણવા દસ્તાવેજ એફએસએલમાં મોકલ્યા અને ત્યાં જ ફૂટ્યો આખો ભાંડો, જેમાં જૂના સમયના સરકારી સીલ તેમજ એ સમયની ટિકિટો પણ લગાવવામાં આવી હતી. પરંતુ તમામ હકીકતો ખોટી અને બનાવટી પુરવાર થતા પોલીસે જમીન પાછી મેળવવાની અરજી કરનાર આ 2 કુલ મુખત્યારોને દબોચી લીધા અને છેલ્લા 20 વર્ષથી તેમના કૌભાંડ આચરવાના પ્રયત્નો પર પાણી ફેરવી નાખ્યું. तो माननीय पुलिस अधीक्षक महोदय ने सभी जितने भी कागजात थे वो सरकारी पंचों की उपस्थिति में जो उन्होंने दावा किया था वो सब कागजात लेके और विभिन्न प्रकार की प्रश्नोत्तरी के माध्यम से है वो एफएसएल से इनकी है वो जांच करवाई. तो एफएसएल की जब जांच हुई तो एफएसएल में विभिन्न प्रकार की वैज्ञानिक पद्धतियों के माध्यम से यूवी रे है उनके माध्यम से कि जितने भी इनके ऊपर ये सब जो साइन किए गए हैं ये इंटरनेट के ऊपर से है वो कट कॉपी पेस्ट किए गए जमीन मिली थी. उसमें सबसे रोचक बात ये थी कि जो माननीय सुप्रीम कोर्ट है उनके पहले चीफ जस्टिस के भी उसके अंदर सिग्नेचर थे, पंडित जवाहरलाल नेहरू जी के भी सिग्नेचर थे और उसके अलावा जो वल्लभ भाई पटेल
के भी है उसके अंदर साइन थे, बाबा साहब डॉक्टर भीमराव अम्बेडकर भी के भी उसके अंदर सिग्नेचर थे, और विभिन्न प्रकार के कागज़ों को उन्होंने इस तरह से तैयार किया था कुछ केमिकल के माध्यम से कि ये कागज़ है वो एकदम पुराने दिखे। જો કે હજુ મુખ્ય આરોપી કે જેના ઇશારે આખું ષડયંત્ર રચાયું તે વલી મેતર તો હજુ પોલીસ પકડતી દૂર જ છે અને તેને પકડવા તજવીજ પણ હાથ ધરાઈ છે. સિનિયર સિટીઝન ઠગબાજોએ અમરેલી શહેરની શાક માર્કેટ, ફ્રૂટ માર્કેટ, સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ કલેક્ટર, એસપી અને અમરેલીના ન્યાયમૂર્તિ તેમજ સરકારી અધિકારીઓના નિવાસસ્થાન એવા સુખ નિવાસ કોલોનીની જમીન એટલે કે અડધા અમરેલીની હૃદય સમાન જમીનો પોતાની હોવાનું સાબિત કરવાનું કાવતરું રચ્યું હતું. ज़मीन से संबंधित एक जो कौभांड टाइप के अंदर कुछ लोगों ने वो जाली कागजात तैयार करके और ऐसा एक षड्यंत्र उन्होंने रचा है। मूलतः जो ये पूरी घटना है, ये षड्यंत्र है, इसके अंदर जो वली भाई सुलेमान भाई मेहतर है, मूलतः जो अमरेली के निवासी है और वर्तमान में वापी में रहते हैं, वो और उनके दो कुल मुख्तियार जिसमें से एक का नाम है यूसुफ भाई, और ये कागजात रखे थे और ये कह रहे थे कि जो गायकवाड़ एस्टेट से हमें जो ज़मीन मिली है वो ज़मीन है उनकी हमने सरकार को लीज पर दे रखी थी, और ये जो लीज है वो 2000 कुछ ज़मीन की और 2017 के अंदर लीज ख़त्म हो गई, कुछ की 2021 के अंदर। तो सरकार हमारी लीज का या तो नवीकरण करके हमें बाजार रेट से जो भी पैसा है वो पैसा दे, अदरवाइज हमारी ज़मीन है वो। મુખ્ય આરોપી વલી મેતરે તો એવી કહાની રચી કે ભલભલાને વિશ્વાસ થઈ જાય. અરજીમાં વલી મેતરે એવો દાવો કર્યો કે તેના દાદા ડોસા મેતર સ્વતંત્ર સેનાની હતા અને ગાંધીજી સાથે અનેક આંદોલનોમાં તે સામેલ હતા, જેના કારણે આ જમીનોના તેને દસ્તાવેજો કરી આપવામાં આવ્યા. પરંતુ પોલીસે તપાસ કરતા જુઠ્ઠાણું પકડાઈ ગયું કે આખી કહાની માત્ર કપોળ કલ્પિત હતી. અમરેલીના કલેક્ટર આયુષ ઓક અને એસપી નિર્લિપ્ત રાયની જાગૃતિથી ત્રણેય કૌભાંડીઓના મનસૂબા પર પાણી ફરી વળ્યું. બે કુલ મુખત્યારને ઝડપ્યા બાદ હવે પોલીસ વલી મેતર સહિત એ તમામ અન્ય આરોપીઓની શોધખોળમાં છે જેમણે વલી મેતરને બનાવટી દસ્તાવેજો ઊભા કરવામાં સહકાર આપ્યો હતો. આખી ઘટના સાબિત કરે છે કે ઠગબાજોની કોઈ અછત નથી. જો સરકારને ઠગવા માટે આવા કારસા રચાતા હોય તો સામાન્ય ભોળા માનવીની શું વિસાત કે જેઓ કાયદાની આટેગૂંટી નથી જાણતા, અને એટલે જ તકેદારી અને સાવધાની જ આવા ઠગબાજોને ખુલ્લા પાડવાનું સૌથી મોટું શસ્ત્ર છે. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી. તો કોરોના સંકટ વચ્ચે પણ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ મસ્ત મોટી ફી ઉઘરાવવાની દાનત રાખે છે, તો વળી કેટલીક શાળાઓ ઓનલાઈન શિક્ષણ દ્વારા પણ ફી ઉઘરાવતી હોવાના વાલીઓનો આક્ષેપ છે. ત્યારે સરકારે ફીને લઈને જે સૂચન આપ્યા છે તેને પણ વિપક્ષે અપૂરતા ગણાવ્યા છે. કોરોના સામે લડવા માટે આખા દેશમાં 4 લોકડાઉન જાહેર કરાયા, જેના પરિણામે ઘણા લોકોએ પોતાની આવક ગુમાવી, કારણ કે રોજગાર ધંધા સંપૂર્ણ ઠપ થઈ ગયા. આવા કપરા કાળમાં પણ કેટલીક શાળાઓ તો ફી વધારો કરી ખિસ્સા ભરવાની દાનત ધરાવે છે. ત્યારે આવી શાળાઓ સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. રાજ્યની 15,000 શાળાઓમાંથી એ ખૂબ જૂજ પ્રમાણમાં ફરિયાદો આવી છે. એ જૂજ પ્રમાણમાં આવેલી ફરિયાદ સામે પણ અમે પગલાં ભર્યા છે અને ભરીશું. સરકારે વાલીઓને રાહત આપતા કેટલાક સૂચન આપ્યા છે, જેમ કે વાલીઓ માસિક હપ્તાથી ફી ભરી શકશે, સ્ટેશનરી, ટ્રાન્સપોર્ટના ચાર્જ સામે કાર્યવાહી થશે, ફી મુદ્દે દબાણ કરતી શાળાઓ સામે કાર્યવાહી થશે, 3 મહિના સુધી સંચાલકો ફી મુદ્દે દબાણ નહીં કરી શકે, કોઈ પણ શાળાઓ ફી વધારશે કે ટ્યુશન ફી સિવાયની ફી માંગશે તો તેની સામે કાર્યવાહી કરાશે. ટ્યુશન ફી એ પણ સપ્ટેમ્બર સુધીમાં ભરવી, એ સિવાયની ટ્યુશન ફી સિવાયની કોઈ પણ માંગણી કોઈ પણ શાળા કરશે તો અમે ચલાવી લઈશું નહીં. બીજી તરફ કેટલાક વાલી મંચની સાથે વિપક્ષે પણ સરકારને નિશાને લેતા ભારતના ભવિષ્યને બચાવોના નારા સાથે માસ પ્રમોશન અને શાળા કોલેજના વિદ્યાર્થીઓને સંપૂર્ણ સત્ર ફી માફીની માંગ કરી. કોરોનાના વધતા જતા કેર વચ્ચે 15 ઓગસ્ટ સુધી શાળા કોલેજ બંધ રાખવાના કેન્દ્રએ આદેશ આપ્યા છે. ત્યારે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણની પણ સરકારે હિદાયત કરી, પણ વાલીઓ ઓનલાઈન છિક્ષણનો વિરોધ કરી રહ્યા છે. અત્યારે ઓનલાઈન શિક્ષણને લઈને શું ફરિયાદ છે આપની? મેડમ, ઓનલાઈન શિક્ષણને એક ફરિયાદ છે. એક તો પહેલી વાત તો કે છોકરાઓની આંખને, માઇન્ડને, કાનને એનાથી બહુ નુકસાન થાય. અમે 2 બાબત પર માંગી છે અત્યારે કે કોરોના મહામારીની અંદર જે આ શાળાઓ અત્યારે પઠાની ઉઘરાણી કરી રહી છે અને વાલીઓને મદદરૂપ થવાની જગ્યાએ
અલગ અલગ રીતે અલગ અલગ બાના સાથે ફી ઉઘરાવી રહી છે. એ માટે અમારી પહેલી માંગ તો એ છે કે 3 મહિનાની ફી માફી કરવામાં આવે, અને એનું કારણ એ છે કે અત્યાર સુધી આ શાળાઓએ 15% સરપ્લસ વધારો લીધો છે. એ વધારા સાથે ફી માફી થવી જોઈએ. ઓનલાઈન શિક્ષણનો ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે કોઈ મતલબ જ નથી. મારો છોકરો પહેલા ધોરણમાં છે અને એને ઓનલાઈન ભણાવે છે. એ હાર્ડલી ક્લાસમાં ધ્યાન આપતો હશે તો એ ઓનલાઈનમાં કેટલું ધ્યાન આપશે? આમ હવે ફી અને ઓનલાઈન શિક્ષણને લઈને વાલીઓ અને શાળાઓ વચ્ચે ઘમાસાણ શરૂ થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.